નમસ્કાર મિત્રો, MS વોઇસ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. ગુજરાત સરકાર દ્વારા ટ્યુશન સહાય યોજના 2024 શરૂ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત ધોરણ 11માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને 12,000 સુધીની ટ્યુશન સહાય યોજનામાં લાભ આપવામાં આવે છે. આ યોજનાનું ફોર્મ ભરવા માટે તમારી પાસે કયા ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે, યોજનાના શરતો અને નિયમો શું છે, ને આ યોજના માટેનું ફોર્મ ક્યાંથી મળશે, આ બધી જ માહિતી તમને આ વિડીયોમાં આપવામાં આવશે. તેના માટે વિડીયોના અંત સુધી બન્યા રહેજો. સહાય યોજનાના ફોર્મ ભરવાના હાલમાં જ શરૂ થયેલ હોવાથી જરૂરિયાતમંદ લોકો સુધી આ વિડીયોને વધુને વધુ શેર કરજો, જેથી તેમને ઉપયોગી થાય અને તેમજ સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવતી અવનવી તમામ યોજનાઓની માહિતી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ MS વોઇસ ગુજરાતીને જરૂર સબસ્ક્રાઈબ કરજો. આ યોજનાના હેતુની વાત કરીએ તો ધોરણ 10માં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર શિક્ષણ બોર્ડની પરીક્ષામાં પ્રથમ પ્રયત્ને પાસ થનાર અને ધોરણ 11માં સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહ સિવાયના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓને ધોરણ 11 અને ધોરણ 12માં ખાનગી ટ્યુશન માટે શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહન સહાય યોજના હેઠળ આ સહાય આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે સક્ષમ અધિકારી દ્વારા પ્રમાણિત કરેલ 4,50,000 રૂપિયા સુધીનું કૌટુંબિક આવકનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. વિજ્ઞાન પ્રવાહ સિવાય ધોરણ 11માં ₹8,000 અને ધોરણ 12માં ₹4,000 શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહન સહાય મળવાપાત્ર થાય છે. જેમને ધોરણ 11માં સહાય મળેલ હોય તેઓને ધોરણ 12માં ટ્યુશન સહાય આપવામાં આવશે. ધોરણ 11માં નાપાસ થનાર વિદ્યાર્થીઓને ટ્યુશન સહાય યોજના મળવાપાત્ર થશે નહીં. 75% ઓછા ગુણ અથવા ટકા મેળવનારને વિદ્યાર્થીઓની અરજી કરવાની રહેતી નથી. આવી અરજીઓ રદ કરવામાં આવે છે. પર્સન્ટાઇજ રેન્ક ધ્યાને લેવામાં આવતા નથી. નિયત અરજી ફોર્મ સંબંધિત જિલ્લાના નાયબ નિયામકશ્રીની જાતિ કલ્યાણની કચેરી અથવા તમને અમારી ટેલિગ્રામ ચેનલ પરથી ફોર્મ મળી રહેશે. સંપૂર્ણ માહિતી ભરેલું ફોર્મ તમારી જે જાતિના કેટેગરી વાળાને જે સમાજ કલ્યાણ ઓફિસ લાગુ પડતી હોય ત્યાં તમારે ફોર્મ જમા કરાવવાનું રહેશે. તમારે સૌ પ્રથમ એકરારનામું વાંચી લેવાનું છે. આથી અમે એકરાર કરીએ છીએ કે અરજીમાં આપેલ વિગતો સાચી અને સત્તાધિકારીને તેમાંથી કોઈ પણ વિગત ખોટી જણાય તો તેમનો નિર્ણય આખરી રહેશે અને અમને બંધન કરતા રહેશે. અમોએ રજૂ કરેલ વિગતોના આધારે ખાનગી ટ્યુશન માટે નાણાકીય સહાય મંજૂર થશે અને પાછળથી આ અરજીમાં રજૂ કરેલ વિગતો ખોટી જણાય તો મંજૂર કરેલ રકમ અમો સરકારશ્રીમાં પરત જમા કરાવવાની બાંધેરી આપીએ છીએ. તેમ કરવામાં નિષ્ફળ જઈએ તો ઉક્ત અધિકારી દ્વારા રેવન્યુ રાહે અમોને નિયમ વિરુદ્ધ મેળવેલ તમામ રકમ વસૂલ લઈ જશે. પછી અહીંયા તારીખ લખવાની છે અને તમારું સ્થળ લખી દેવાનું છે. અહીંયા તમે જે વિદ્યાર્થીનું ફોર્મ ભરી રહ્યા છો તેની સિગ્નેચર કરાવવાની છે અને અહીંયા નીચે તેના પિતાની સહી કરી દેવાની છે. પછી તમારે શાળામાંથી તમે જ્યાં અભ્યાસ કરો ત્યાંથી તમારે આવું પ્રમાણપત્ર લાવવાનું રહેશે, જ્યાં તમારે સૌપ્રથમ તમારું અહીંયા નામ લખવાનું છે. અહીંયા તમારું ગામનું નામ લખી દેવાનું છે. અહીંયા તમારો તાલુકો ને તમે જે જિલ્લો લાગતો હોય તમારે લખવાનું છે. હાલ તમે ધોરણ 11માં અભ્યાસ કરો છો કે ધોરણ 12માં અભ્યાસ કરો છો તે લખવાનું છે. પછી તમે અહીંયા સામાન્ય પ્રવાહ કે વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લીધું છે તે તમારે લખી દેવાનું છે. ને હાલ તમે કયા વર્ષમાં, જો 2024માં 11-12માં એડમિશન લીધેલ હોય તો તમારે 2024 કરવાનું રહેશે. ને અહીંયા તમારો જનરલ રજિસ્ટર નંબર લખવાનો રહેશે. પછી અહીંયા તમારે આજની તારીખ લખી દેવાની છે, જે તારીખે તમે ફોર્મ ભરી રહ્યા છો તે. અહીંયા તમારે શાળાનું નામ લખી દેવાનું છે ને અહીંયા તમારા શાળાના પ્રિન્સિપલના સહી સિક્કા કરાવવાના રહેશે. પછી તમે હાલ જ્યાં ટ્યુશન કરી રહ્યા છો ત્યાંના વડા પાસેથી તમારે આ પ્રકારનું પ્રમાણપત્ર લાવવાનું રહેશે, જેમાં સૌ પ્રથમ અહીંયા તમારે સ્કૂલનું નામ લખી દેવાનું છે. અહીંયા તમારું નામ લખવાનું છે. અહીંયા તમારો એડ્રેસ લખી દેવાનું છે. અહીંયા તમે ધોરણ 11 કે ધોરણ 12માં અભ્યાસ કરો છો તે લખવાનું છે. અહીંયા તમારો પ્રવાહ એટલે કે સામાન્ય પ્રવાહ છે કે વિજ્ઞાન પ્રવાહ છે તે લખવાનું છે. અહીંયા તમે જે સાલ અભ્યાસ કરતા હોય તે લખી દેવાનું છે. તેમજ ટ્યુશન
માં સરકાર માન્ય અથવા બિન સરકારી કે સરકારી સ્કૂલમાં ફરજ બજાવતા શિક્ષકોની બિન શૈક્ષણિક કર્મચારીઓ દ્વારા ટ્યુશન અપાવવામાં આવતું નથી તેવું તમને પ્રમાણપત્ર આપવામાં આવશે. જ્યાં અહીંયા તારીખ લખવાની છે, અહીંયા સ્થળ લખી દેવાનું છે. અહીંયા તમારા ટ્યુશનના વડાના સહી સિક્કા કરાવીને તમારે ફોર્મ તમારા જિલ્લાને તમારે સમાજ કલ્યાણ ઓફિસમાં તમારે ફોર્મ જમા કરાવવાનું રહેશે. જો ફોર્મમાં આપેલી વિગતો બધી કમ્પ્લીટ હશે તો તમારું ફોર્મ પાસ થયાના 7 દિવસમાં ડીબીટી મારફતે 12,000 રૂપિયાની સહાય તમારા ખાતામાં જમા થઈ જશે. આ યોજનાનો લાભ લેવા માટે તમારી પાસે કયા ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે? તો સક્ષમ અધિકારી દ્વારા પ્રમાણિત કરેલ જાતિનું પ્રમાણપત્રની નકલ હોવી જરૂરી છે. ધોરણ 10 ની પરીક્ષામાં પ્રથમ પ્રયત્ને પાસ થયાની માર્કશીટની નકલ, આવકના દાખલાની નકલ તથા આધાર કાર્ડની નકલ તમારી પાસે હોવી જરૂરી છે. ખાનગી ટ્યુશન વર્ગ કે ખાનગી શિક્ષક પાસે ટ્યુશન લીધા અંગેની પાવતી તથા પ્રમાણપત્ર, ₹5,000 થી વધુની રકમની ટ્યુશન ફી ભર્યાની અસલ પાવતી પર રેવન્યુ સ્ટેમ્પ હોવું જરૂરી છે. અન્યથા પાવતી માન્ય ગણવામાં આવશે નહીં. આ સાથે સમાવેશ તે મુજબની સહી સિક્કા અપલોડ કરવાનું રહેશે. વિદ્યાર્થીના બેંક ખાતાની પાસબુકની નકલ અથવા કેન્સલ ચેક તે પણ ડીબીટી કરેલ હોવું જરૂરી છે બેંક ખાતા સાથે. તથા રેશન કાર્ડની નકલ તમે ફરજિયાત નથી, જો નહીં અપલોડ કરો તો પણ ચાલશે. જો વિડીયોમાં આપેલી માહિતી તમને ઉપયોગી થઈ હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયોને વધુને વધુ શેર કરજો, જેથી વધુ લોકો આ યોજનાનો લાભ મેળવી શકે. ને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આભાર.